હવે ધોરણ 11 ચેપ્ટર 2 એનું સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે 2.16, જેમાં આકૃતિ આપેલી છે. આકૃતિમાં એક પારિમાણિક સરળ આવર્ત ગતિ, કઈ આવર્ત ગતિ છે? સરળ આવર્ત ગતિ માટેનો એક્સ વિરુદ્ધ ટી આલેખ દર્શાવેલ છે. સમય ટી બરાબર 0.3 સેકન્ડ, 1.2 સેકન્ડ, -1.2 સેકન્ડ. જ્યારે કણના સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો શું હોઈ શકે? ચિહ્નો બતાવવાના છે, પ્લસ માઇનસ બતાવવાનું છે, તે આપણે શોધવાનું છે. સમય આપણે લખી દઈએ. અહીંયા જુઓ, ટી બરાબર કેટલા સેકન્ડ? 0.3, 1.2 અને -1.2 સેકન્ડ માટે આપણે શોધવાના છે. શાના ચિહ્નો શોધવાના છે? તો સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો શોધવાના છે. તો અહીંયા આપણે પહેલો દાખલો ગણીએ 0.3 માટે. અહીંયા ટી બરાબર 0.3 સેકન્ડ માટે અહીંયા પહેલો દાખલો ગણીએ છીએ. તો હવે અહીંયા 0.3 સેકન્ડ, તો 0.3 સેકન્ડ ક્યાં આવ્યું? તો અહીંયા જુઓ, આ એક્સ અક્ષ લાઈન છે, અહીંયાથી 0 સ્ટાર્ટ થાય. અહીંયા સમય તમને મળશે ધન મળશે, આ સાઈડ ડાબી તરફ સમય ઋણ મળશે. અહીં સ્થાન તમને ધન મળશે ઉપર, અને નીચે સ્થાન તમને ઋણ મળશે. તો 0.3 ક્યાં આવે? તો અહીંયા જુઓ, આ 0 અને 1 છે, 0 અને 1 વચ્ચે સમય છે. 0 થી 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ. આ પોઈન્ટની વાત કરશું. પોઈન્ટ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 બસ 1 થાય એટલે 10 થાય એટલે 1 કહેવાય. તો અહીંયા 0.3 ક્યાં આવે? 0.0, 0.1, 0.2, 0.3. તો 0.3 આ ભાગ કહેવાય. અહીંયા તો સમય અહીંયા તમારું 0.3 હશે, ત્યારે અહીંયા કોઈક સ્થાન હશે, તો અહીંયા સ્થાન હશે. આ થઈ ગયું. આ અહીંયા છે, તો 0.3 અહીંયા જુઓ, આ જે આલેખ બતાવેલો છે, આ રીતના જે આલેખ, આ સરળ આવર્ત ગતિનું અહીંયા સ્થાનનું મૂલ્ય બતાવે છે. આ સ્થાનનું મૂલ્ય બતાવશે આઈડી આ ભાગ, આ ઉપરનો જે ભાગ છે એક્સ અક્ષ, દિશાનું બતાવશે સમયનું. અહીંયા સ્થાન બતાવશે. સ્થાન, તો અહીંયા સ્થાન કઈ જગ્યાએ છે? ઋણ સ્થાન છે, ઋણ એક્સ અક્ષ પર આવેલું. આકૃતિ જે આપેલી છે એ મુજબ અહીંયા સ્થાન શું હશે? ઋણ હશે. તો અહીંયા તમારે એક્સ નું મૂલ્ય શું આવશે? એક્સ બરાબર ઋણ હશે. ઋણ મળી ગયું. એક્સ બરાબર સ્થાન તમને ઋણ મળ્યું. હવે વેગની વાત કરીએ તો વેગ ઇક્વલ ટુ dx બાય dt કરીએ, dx બાય dt. તો આપણે શું જ મળવાનું છે? શું મળવાનું છે? ઋણ જ મળવાનું છે. પણ સરળ આવર્ત ગતિ માટે પ્રવેગનું સૂત્ર શું છે? સરળ આવર્ત ગતિ માટે a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ છે. તો હવે માઇનસ તો છે, આ એક્સ નું મૂલ્ય હું ઋણ મૂકું, અહીંયા માની લો આ માઇનસ છે, અહીંયા ઓમેગા સ્ક્વેર એક્સ ની કિંમત તમારી ઋણ છે એક્સ ની, તો ઋણ મૂકીએ કિંમતો. અહીંયા ઓમેગા સ્ક્વેર અને અહીંયા એક્સ ની માઇનસ કિંમત મૂકીએ આપણે, ઋણ કિંમત છે. અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? તો પ્લસ થઈ જશે. તો આ કિંમત તમને એની કિંમત શું મળશે? અહીંયા ધન કિંમત મળશે. પ્રવેગ શું મળશે? ધન કિંમત મળશે. હવે તેવી જ રીતે 1.2 માટે જોઈએ, ટી બરાબર 1.2 સેકન્ડ. શાના માટે? 1.2 સેકન્ડ. તો અહીંયા 1 છે, 1.1, 1.2 આ થઈ ગયું. અહીંયા તમને સ્થાન મળશે, આ ભાગ તમને સમય, અહીંયાથી આ તમને સ્થાન મળશે. આ થઈ ગયું. તો હવે ટી એક્સ નું સ્થાન કઈ છે? અહીંયા જો એક્સ, તો એક્સ નું મૂલ્ય શું મળશે તમને? ધન મળશે. હવે તમારે જોતા પડી ગયો છે, અહીંયા આ જે બતાવે એક્સ નું મૂલ્ય બતાવશે વાય પર, અહીંયા જે બતાવે તે સમયનું બતાવે છે. હવે અહીંયા એક્સ નું મૂલ્ય મળી ગયું ધન, તો અહીંયા વેગનું v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. તો આ પણ શું મળવાનું છે? હવે ધન જ મળવાનું છે. શું મળવાનું છે? ધન છે. અને પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. એક્સ મૂલ્ય તો ધન છે, આ માઇનસ આગળ ઋણ છે. પ્રવેગનું શું મૂલ્ય શું મળશે? તમને ઋણ મળશે. તો અહીંયા પણ ઇઝી દાખલો હતો. અને હવે છેલ્લો અને ત્રીજો ભાગ છે, જે માઇનસ 1.2 સેકન્ડ માટે બતાવવાનું છે આપણે. ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1.2 સેકન્ડ માટે આ થઈ ગયું. તો હવે 1.2 સેકન્ડ કઈ છે? તો અહીંયા 1 પ્લસ 1.1, 1.2 આ થઈ ગયું. તો હવે અહીંયા 0, આ 1 છે, તો અહીંયા -1.1, અહીંયા -1.2 આ ભાગ છે. આ ભાગ અહીંયા તમને આ બતાવશે, આ ભાગ 1.2 આ થઈ ગયું. હવે અહીંયા જો સ્થાન કયું બતાવે છે? ઋણ બતાવે છે. એક્સ નું મૂલ્ય સ્થાન શું બતાવે છે? ઋણ બતાવે છે. અહીંયા જોજો 1.2, આ 1.2 છે, -1.2 સમય, તો અહીંયા સ્થાન બતાવી આ ભાગ સ્થાન. અહીંયા તમારે ઋણ બતાવે છે. તો વેગ પણ શું મળશે તમારે? dx બાય dt મુજબ. તો અહીંયા શું મળશે? ઋણ જ મળવાનું છે. વેગ પણ શું મળે? ઋણ મળે. પણ પ્રવેગ શું મળશે? હવે આ ઋણ છે, e ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ ના અંદર કિંમત મૂકો તમે, માઇનસ 12 લઈ લો. ઓમેગા સ્ક્વેર એક્સ ની જગ્યાએ ઋણ કિંમત મૂકો તમે, તો માઇનસ 12 આવી જાય. તો શું થઈ જાય? તો ધન. તો અહીંયા પ્રવેગ તમને શું મળશે? ધન મળે. તો એકદમ ઇઝી દાખલો હતો, આવડે હોવો. તો તમારે જોઈ લેવો વિડીયો, ફરીથી ના ખબર પડી હોય તો વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.